તો હલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો વાગી ગયા છે, જોઈ લો ઘડિયાળની અંદર 6:15 અને મેડમજી આવી ગયા છે, કેમ કે આજે છે 11 અને 11નું જોઈ લો અહીંયા ફરાળનું જમવાનું તૈયાર થાય છે. સાબુદાણાની ખીચડી સાથે અહીંયા થોડાક સાબુદાણા રાખ્યા છે, એના બનશે સાબુદાણાના વડા. અને ત્યાં જોઈ લો નાની એવી કડાઈમાં બની ગઈ છે કઢી, બટેકાની કઢી, સાબુ જે ફરાળની હોય. તો આજે ત્રણ વેરાયટી આપણા ઘરમાં મેડમ બનાવવાના છે. તો મેડમને પહેલાં એમનું હાલચાલ પૂછી લે. તો મેડમ, કેવો ગયો તમારો આજનો દિવસ? ઓકે. ગરમી કેવી છે? આમ ઠીકઠાક કે ઝાલીમ એવી? ગરમી તો મિત્રો ઘણી છે. 4-5 દિવસ છે જ ને, રહેવાનું છે ને ગરમી. તો અહીંયા આજે તો ફરાળ, આજે એકાદશી છે એટલે આપણે કીધું કે ચલો આજે ફરાળનું કરીએ. અને અધિક મહિનાની એકાદશી તો બહુ સારો દિવસ માનવામાં આવે. અધિક મહિનો એટલે 3 વર્ષે એકવાર આવે ને એમાંય 11 જેવો મોટો પાવન દિવસ આવે એટલે મેડમને ઈચ્છા મનથી જ થઈ કે હું આજે ઉપવાસ રાખીશ. કેમ કે મેડમે મિત્રો કોઈ દિવસ એ શું છે કે લગ્ન પહેલા ઉપવાસ રાખતા હતા તાકે હું મળી શકું. જોક હતો, જોક અપાર્ટ. પણ નહીં, લગ્ન પહેલા શું છે કે ઉપવાસ રાખતા, મંદિરે જતા, ભગવાનને પૂછતા, ભગવાનના પગ દાબીને કંઈક માંગતા, પ્રાર્થના કરતા હતા. ને મળી બી ગયું એમને, એમના જીવનમાં ઘણું બધું મળ્યું છે, તરક્કી થઈ, ઘણું બધું મળ્યું. તો આજે પહેલી વાર ઉપવાસ રાખ્યો છે અને સવારથી મેડમે ચાય નથી પીધી. એટલે મારે વિચાર કરવાનો આવે છે કે જે વ્યક્તિ આટલો મોટો કપ ભરીને ચા પીતા હોય ને આજે ચા નથી પીધી, દૂધ પીધું. એવું નથી કહેતો કે દૂધ નથી પીધું, દૂધ પીધું, ચા નથી પીધી. ક્લાયન્ટના ઘરે હમણાં એકદમ ઇલાયચીવાળી મસાલેદાર ચા આપી હતી તો કે મારો ઉપવાસ છે, હું નહીં પીવું. એટલે ઉપવાસ તો અત્યારના જ છોડશે, મતલબ રાતના. સવારથી કામે હતી, અત્યારે ઘરે આવી ને 15-20 મિનિટ પહેલા ઘરે આવી. બરાબર. તો મેં એમને કીધું તું કે સિંગને શેકીને મસ્ત રાખજો. તો એમને શેકીને તો રાખ્યો પણ સિંગ બારે કાઢી. બોલો, ચાલે ક્યારેક તો એવું કઈ નથી. કડવી લાગે છે. સિંગ શેકી નાખી, બધું આમ ક્લીન કરી નાખ્યું, બટેકા છોલી નાખ્યા. આમ મન થયું તો ત્યાં જોઈ લો વાસણ બી મેં ધોઈ નાખ્યા કે ચાલો આજે મેડમને થોડોક આપણે આરામ આપી દઈએ. બધું બરાબર હોય પણ એમાં એક કામ થોડુંક ક્યારેક મિસ્ટેક તો કરવી નહીં ને. જો કહાવત છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે મોટા મશીન ક્યારેક ગોથું ખાઈ જાય તો હું તો ભગવાનનો બનાવેલું માણસ છું, ભૂલાઈ જાય, મિસ્ટેક થઈ જાય. સિંગ પણ હવે એકદમ કડવી થઈ ગઈ ફ્રેન્ડ્સ. કઈ નહીં, મેં કેટલી બધી તો ચાખી લીધી, મને કડવી જરાય નહીં લાગી. એમની ભૂલ અને એ તો નહીં જ બોલે ને, એને કેટલી ખાય તો ચલો વાંધો નહીં, ક્યારેક ચાલે. બરાબર. તો હવે જો સાબુદાણાની ખીચડી બનવાનું મૂકી છે ને આને છે ને હવે તૈયાર થશે અહીંયા સાબુદાણા વડા. પછી બનાવશું ગરમ ગરમ. પણ હજી તો પૂજા કરીશ, ટાઈમ લાગશે. પણ મારો વિચાર છે કે એનું મેરિનેટ કરીને મૂકી દઉં. બરાબર છે, મેરિનેટ કરીને મૂકી દો. મૂકી લે તો મસ્ત છે ને, એકદમ મસ્ત થઈ જશે. સરસ થઈ જશે એકદમ. તો જો હવે મોઇસ્ચર બધું નીકળી જશે. માં નાખી દઈશું સિંગ. તો હું થોડો આગળ આવી જાઉં. જોઈ લો બધે જ સિંગનો પાવડર. આ હા 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 હા, સરસ. હવે એમાં નખાશે આદુ મરચાની પેસ્ટ. થોડુંક તીખું રાખશો તો હા સરસ. સ્વાદ પ્રમાણે નાખશું આપણે મીઠું. નમક શમક, ટાટા કા નમક શમક. તો જોઈ લો મીઠું નખાઈ દી ગયું છે. અને હવે વારી આવશે બટેકાની. મને નથી ખાવું એટલે હું લીંબુ, કોથમીર. ઉપવાસમાં ખટાશ, હા ઉપવાસમાં ખટાશ કોઈ ખાય નહીં. કોથમીરી બી નહીં, કોથમીરી નહીં, બધું કાંઈ નથી, સ્કીપ કરીશ આજે. ઓકે ચલો. આજે પ્રોપર લીંબુ તો ચાલે પણ મને નથી નાખવું એમાં. ઓકે. તો આ જેટલા બટેટા બાફ્યા છે ને એટલા બરાબર બધા જ બટેકા અંદર સ્મેશ કરી નાખવાનું. જોયું એકદમ સરસ મજાના. અને જે બાઇન્ડ કરી નાખશું, એટલે આપણે લોટ કેમ બાઇન્ડ કરીએ એવી રીતના બાઇન્ડ કરી નાખશું બધું. બહુ સરસ.
હું થોડો સાઈડમાં આવી જાઉં, કેમ કે આજે મારે અમારા મેડમજીએ રાખ્યો જો ઉપવાસ, એટલે મારે એમને કાંઈ ડિસ્ટર્બ નથી કરવાનો. મિત્રો હે સીધું પ્રસારણ, કેટલા વર્ષો પછી પહેલી વાર રહ્યા છે. એમ જ મને ઈચ્છા થઈ. સીધું પ્રસારણ છે અમારા ઘરના કિચનથી. બધું સારી રીતના મિક્સ કરી થોડી વાર છે ને ફ્રીજમાં મૂકી લે. ત્યાં 6:30 થઈ જાય તો પૂજા બધું કરવાની છે. બરાબર. અને આજે મેં બધી ઘણી બધી રીલ જોઈ હતી કે તુલસી માનું ઓલું હોય ને કુંડુ કે શું કે તુલસી ઉગાડે એને તુલસીનો ક્યારો, એમાં 7 દીવા પહેરે, પણ આપણે ત્યાં તો કાંઈ નથી. આપણી ત્યાં તુલસી કાંઈ નથી, કાંઈ નહીં. મનમાં આપણે તુલસી માતાનું સ્મરણ કરી દેવાનું, પૂજા કરી લેવાની, એટલે આપણી પૂજા સફળ. સમજ્યા? દિલ ચંગા તો સબ ગંગા. આ ડાયલોગ મારી અમે તો જોઈ લો, ફર્સ્ટ ક્લાસ મસ્ત એકદમ બાઇન્ડ થઈ ગયું છે. ખાલી બસ પણ નથી કઢી સાથે ચાલે, વાંધો નહીં. ચટણી દહીં ખાવું હોય તો ચાલે. દહીં, હા, દહીં, મીઠું દહીં કરીને તમે ખાઈ શકો છો. ચટણી હોય તો હજી મજા આવી જાય. કેતા હોય તો કોથમીર બોથમીર લેતા આવો. કોથમીર આજે નથી ખાવાની મારે. તો પછી ચટણી છે નહીં બને મેડમ. ચટણી નથી તો આપણે દહીં લઈ આવશું. ખોપરું ને મરચું નાખવું પડે તો ચટણી થઈ જાય. મીઠું દહીં કરશું ને મસ્ત લાગે. ઓકે, મીઠું દહીં, મીઠું દહીં, ચલો ઠીક છે. મીઠું દહીં બાર હોટલમાં ખાવા જાય સાબુદાણા વડા તો એ લોકો તો દહીં જ આપે. ચટણી આપે જ ને ખોપરાની. પણ દહીં પણ આપે જ ને ઓપ્શનમાં. બે વસ્તુ હોય છે. આપણે એક વસ્તુ રાખશું ઓપ્શન હમણાં. અને ખબર પડતી નથી આમાં તેલમાં જીરું પલાળવા મૂક્યા છે. સાબુદાણાની ખીચડીમાં જરા મને એમ લાગ્યું કે વધારે તેલ છે તો ત્યાં નાખી દીધું. બોલો, તેલ એમાંથી કાઢી નાખ્યું. વાટકીમાં. ઓ એમ છે, ફરીથી નાખી દઈશું એમ. પછી બહુ વધારે તેલ વાળી થશે ને, તેલ ઘી બી નાખ્યું, તેલ પણ પછી તમે જ બરબર કરશો. બહુ તેલ છે, બહુ તેલ છે સાબુદાણા વડામાં. એ વાત બરાબર નહીં, વડામાં તેલ નથી રહેતું, સોરી ખીચડીમાં. એટલે મેં કીધું કે નહીં, જો હવે નાખવું હોય તો તમને આમ જરૂર લાગે કે નાખવાની જરૂર છે તો આપણે નાખી દઈશું. બાકી તો જય સિયારામ. તો ચલો જો આપણો આ બેટર બી રેડી થઈ ગયું છે. હવે એને મસ્ત ઢાંકીને ફ્રીજમાં મૂકી દેવાનું. તો શું હજી તો આપણે કરતા અડધો પોણો કલાક છે. હા, હવે આરામ કરો ને, ખીચડી થઈ જાય પછી આરામ. એટલે શું છે, હમણાં તો હજી 6:30 થવા આવ્યા. આપણે ગરમ ગરમ જ ખાશું એમ. ગરમ ગરમ તળીને પછી મસ્ત એકદમ નીચે આપણા અહીંયા ડાઇનિંગ ગ્રાઉન્ડ ઉપર બેસી ને ખાઈ લઈશું. સબસ્ક્રાઇબરનો મેસેજ આવે જ છે. બરાબર. મારી મમ્મીનું ઘર જોવું છે એમ સબસ્ક્રાઇબર. તો બતાવી દે એકવાર એમની મમ્મીનું હોમ ટૂર કરાવી દો, કેમ કે આપણું ઘર તો જો અહીંયાથી ત્યાં મને સાયકલ લઈને જ આવવી પડે છે. આટલું મોટું ઘર છે. આટલા ઘરમાં બી સુખી છે ને, તો મુંબઈમાં આટલું ઘર બી ફ્રેન્ડ્સ શું જોવે અને હોય પોતાનું હોય એ પણ તો સારું છે ને. કરામત છે આ આમની છે. તો મમ્મીનું ઘર, મમ્મીના ઘરે જશું તો જરૂર આપણે ત્યાંનો બી વિડીયો લેશું. અમારા ઘણા બધા વિડીયો છે, પેલા જોઈ લેજો, પેલાના વિડીયોમાં છે. આમના મમ્મીનું ઘર તો આમ મોટું છે. અને બીજું પણ કે આપણા રેસીપી બ્લોગ પણ સારા લાગે તો થેન્ક યુ એના બદલ. અને ઘણા બધા એપ્રિશિએટ કરે છે કે તમારા રેસીપી બ્લોગ બનાવો ને મિત્રો અમે બનાવીએ જ છે. તમે અમારા ચેનલ ઉપર જઈને તમે જેટલા બી વિડીયોઝ, લગભગ મારા ખ્યાલથી 400-500 વિડીયો છે, બધા જ રેસીપી છે. તમે આપણે શરૂઆત રેસીપી બ્લોગ થી જ કરી છે. બધા તમે આરામથી તમે ત્યાં જઈને જોઈ શકો છો રેસીપી બ્લોગ ને. હવે બી બનાવતા જ રહીએ છે. સમજ્યા? તમે બધા મેસેજ કરો ત્યારે નવી રેસીપી બનાવીને દેખાડીએ. તમે બધા મેસેજ કરો ને એ અમને બહુ ગમે છે. તો એમ લાગે છે કે નહીં અમારા વિડીયો બી જોવા વાળા છે. એક કહું છું કે વિડીયો તો ઘણા બધા જોઈ છે, પણ નોન સબસ્ક્રાઇબર છે ને એ પણ જોઈ છે. તો પ્લીઝ એક સબસ્ક્રાઇબ નું બટન અને ઘંટી દબાવીને સબસ્ક્રાઇબ કરાવી દો ખરેખર. કેમ કે નોટિફિકેશન ઓન થઈ જશે એટલે તમે અમે જ્યારે કઈ બી વિડીયો નાખશું ને તમને, કેમ કે જો સબસ્ક્રાઇબર વધશે તો વ્યૂ વધશે તો સબસ્ક્રાઇબર વધશે. એવું છે કેમ કે આ ચેનલ પર અમને ખોલીને લગભગ 2-2.5 વર્ષ થયા, તો પણ અમારા 2000 સુધી પહોંચ્યા. વાંધો નહીં, તો અમે ધીરે ધીરે ખુશ છે. અમે અમારું ફરજ નિભાવીએ છીએ, અમે અમારું કામ કરીએ છીએ, અમે રસોઈ બનાવીએ છીએ, અમે ખુશ છે. અમે કોઈ લાલસા નથી કે
આમ ઝટપટ અમે આગળ બધાની જેમ બધા બસ આગળ તમારો વધીએ, આગળ સપોર્ટ વધીએ. અને સાથ બસ સપોર્ટ કરો, બહુ સાથ સારું કરો. લાગે છે. એવી જ રીતના મેસેજો કરતા રહેજો. હા તો ચલો હવે સાબુદાણાની ખીચડી હું જરા ચેક કરી લઉં. પકડો ફોન. ચાલો લાવો, કેમ કે ફોન પકડી પકડીને ક્યારેક હાથે દુખવા લાગી જાય છે. જોઈ લો ફર્સ્ટ ક્લાસ. હું થોડું ઝૂમ કરી દઉં. ના ઓલરેડી ઓઇલ છે આ મસ્ત છે. કેમ કે હજી કેમ કે અમે છે ને અમે મિત્રો અમે આવી નથી ખાતા, અમે હજી એને ચુરાવીએ છીએ. સ્ટીકી થઈ જાય ને આપણા જે આજે સ્ટીકી જ છે વધારે છે. અગર સ્ટીકી જોઈએ ને ફ્રેન્ડ્સ તો પછી અમે શું કરીએ કે થોડું પાણી આમ છાંટી લેજો એટલે સ્ટીકી. આમ તો જોઈ લો પણ આ ચાલશે આજે ને મસ્ત. જેમ 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 સાબુદાના ચુરાતા જાય છે ને એવી રીતના એ ઓઇલ બી છોડતું રહે મને છે. વધારે જ ઓઇલ લાગ્યું એટલે મેં છે ને વાટકીમાં કાઢી લીધું. નહીં તો પછી તમે જ બોલો આજ બહુ અને oil કહેવાય છે. સમજદાર ગૃહિણી. આમ તો બધા જ હોય અને આ સમજદાર, નીચે જરા દાળી છે ને ખોટું નહીં friends, લગાડતા. એ તો દિવ્યને બહુ હા આજે નીચે જે આ ચોટી જાય છે ને એ અમારા દિવ્ય જાણીને આમ સાહેબને બહુ પસંદ છે. કે દાજેલું છે આમ હમ. એટલા માટે થોડું એને ખાલી સાબુદાનાની ખીચડી, બીજું કઈ દાજેલું નહીં. બીજું દાજેલું હોય તો એ તરત બાજુમાં કાઢી નાખે, ચલો જાઓ. તો સાબુદાના ખીચડીનું જે દાજેલું હોય ને એને બહુ ગમે. ઓલમોસ્ટ મને લાગે થઈ જ ગઈ થઈ જ ગઈ છે. જો વ્હાઈટ વ્હાઈટ દેખાય છે એટલે એ તો તમે ઢાંકીને મૂકશો ને તો એ ઓલરેડી સ્ટીમમાં થઈ જ જશે. સરસ, ચલો હવે થોડું કાલની ઓર્ડરની તૈયારી બી કરી લઉં બરાબર. કેમ કે જો બેગ હજી ત્યાં જ છે બધું ઘર તો આ clean જ છે, મેડમનું એટલે બેગ. ઘર સાફ કરવાની જરૂર જ નથી મારે. ઘર તો તમને ખબર છે કે ઘર હું ઘરમાં નવરો હોય એટલે ઘરમાં બધું મારે એકદમ સિસ્ટમેટિક હોય. જોઈ લો સિસ્ટમેટિક મને અડધી થોડું થોડું બધું દેખાય. થોડું. હવે એ તો શું છે કે હવે ઘણું જો ત્યાં બાટલીની વાત કરો છો, એ બાટલી મારે બહાર નાખવાની છે. બસ ખાય તેલનો ને ડબ્બો. જો, આ વસ્તુ બી એમ જ હોય. કઢી ચાખવા આપી હતી તો મને એટલી ટેસ્ટી લાગી ને કે મેં કીધું આ હા હા. પણ હવે તમે ત્યાં કામ કરતા હતા એટલે મેં તમને ડિસ્ટર્બ નહીં કર્યો મેડમજી. તો ચલો હવે થોડું સમજ્યા? મારો સામાન ક્લીન કરવાનું હોય કેમ કે ફ્રેન્ડ્સ ઓર્ડર પરથી આવું ને તો બધું એટલે એ ડેલીનું સામાન બેગ ક્લીન થાય. તો મારો વિચાર છે રાતના જ કરશો હવે. હા આરામથી કરો ને. હવે થાકીને આવ્યા જ, રસોઈ બનાવી, એ બધું રાતના મસ્ત જમી કરીને આરામથી પછી તમારું ક્લીન કરજો બધું. અને ફ્રૂટ્સ કઈ નથી. આજે મને આટલું હતું કે Fruits તો કઈ મિત્રો, લઈ આવીએ લીચી Fruits કે કાંઈ હું તમને કહું એક વાત, ગુસ્સો આવશે. ફ્રૂટ્સ તો કેવા હોય છે ને હું ભૂલી ગયો, ખરેખર કહું છું. હમણાં કેરીની સીઝન છે તો ખાલી હમણાં કેરી દેખાય, બાકી અમારા ઘરે ફ્રેન્ડ કેળું, સફરજન, મમ્મીના પપૈયું. ઘરેથી જ આવે. જેટલું બી મમ્મી ફ્રૂટ લઈને એના ઘરેથી જ મારા માટે ફ્રૂટ્સ મોકલે. બાકી અમે આજ સુધી મને નથી લાગતું કે ફ્રૂટ લીધું હશે. લીધું હશે. ખાલી સાચી વાત છે. કેળા એ કહેશે, ક્યારેક મને કેળા મન અમે થાય તો હા. કેળા લેતો આવું. બાકી અમારા ને ઘરે જ્યારે બી પપૈયું ખાવાનું પરમ દિવસે પપૈયા વાળો હતો, બહુ સરસ ફાઇન બસ એકદમ બે દેશી વસ્તુ પપૈયા જોઈ. હતા. ક્યારે બી અમારા તો હું ઘરે કહું કે ફ્રૂટ્સ હોય લઈ લો, પણ ને ગરમીના હોય ને સમયે નહીં ફ્રૂટ આવે હોય ને હોય જ એ મમ્મીના ઘરેથી જ આવે કે મમ્મી ત્યાંથી હંમેશા સંતરા, મોસંબી, બધું, એપલ, બધું. બધું આવતું રહે. સમજ્યા? એટલે એટલે કોઈ જાતની ટેન્શન ટેન્શન નથી. નહીં. તો ચાલો હવે વાત બહુ થઈ ગઈ, બહુ થઈ ગઈ. થોડું હવે બીજું કામ કરીએ. બરાબર. તો મળીએ પછી આપણે સીધા. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા જમવાનું મને રેડી છે. અહીંયા છે બટેકાની કઢી, ફરાળમાં જમવાનું રેડી છે, સાબુદાના વડા, અહીંયા સાબુદાની ખીચડી, અહીંયા છે સ્વીટ દહીં, મીઠું દહીં. તો ચાલો જમવા બેસી ગયા. તો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળે કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.